પતિએ પ્રેમિકા માટે પત્નીને વિડીયો કોલથી ટ્રિપલ તલાક આપ્યો. પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી. બેટ વિસ્તારના આઝાદ ચોકમાં રહેતી 26 વર્ષીય તબસ્સુમે પતિએ વિડીયો કોલ દ્વારા 3 વખત તલાક કહીને તલાક આપ્યાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તબસ્સુમના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખુ ખાન શાકુર ખાને આ પગલું ખોટા સંબંધોને કારણે લીધું હતું. ફેબ્રુઆરી 2021માં તબસ્સુમના લાખુ ખાન સાથે લગ્ન થયા હતા, જેને પહેલાથી 4 સંતાન હતા. ત્યારે તબસ્સુમના પણ અગાઉના લગ્નમાંથી 2 સંતાન હતા. લગ્ન પછી તબસ્સુમ સાસરીમાં રહેવા ગઈ હતી, પરંતુ થોડા સમય બાદ પતિ લાખુ ખાનના કિરણ નામની યુવતી સાથે સંબંધ વિશે જાણ થતાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. લગ્નના થોડા મહિનામાં તબસ્સુમ પિયર સુરત પરત આવી ગઈ હતી. છેલ્લા 4 મહિનાથી દંપતી વચ્ચે ટેલિફોનિક પર ઝઘડા થવા લાગ્યા હતા. 27 ઓગસ્ટના સાંજે 5:30 વાગ્યે લાખુ ખાને તબસ્સુમ સાથે વિડીયો કોલ કર્યો હતો. આ દરમિયાન ફરિયાદીએ પોતાના સાથે સુરત લાવવા અને સાથે રહેવાની જીદ કરી હતી. આ વિવાદમાં તબસ્સુમને તેને તલાક કહીને તલાક આપ્યો હતો. આ ઘટનાથી તબસ્સુમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વિડીયો કોલની આ ઘટનાના 3 મહિના બાદ તબસ્સુમે લિંબાયત પોલીસ મથકે પતિ લાખુ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તબસ્સુમના આક્ષેપ મુજબ પતિએ તલાક માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના લગ્ન જીવન પર વિપરીત અસર પાડી છે. પોલીસે તબસ્સુમની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તબસ્સુમના આક્ષેપ મુજબ પ્રેમિકા માટે આરોપી પતિએ તેને તલાક આપ્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને, જે જાલોરમાં રહેવાસી છે, એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને 3 તલાક આપ્યા હતા. જેમાં ટ્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે 2019નો, એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો, એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી. એ ઉપરાંત એમની પાસે 2 લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી. તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ અલગ સેક્શન અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. જેમાં આરોપી તરીકે જે લાખુ ખાન છે એની તપાસ અત્યારે ચાલુ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.